પહેલા વાત અમદાવાદના ડિમોલિશન આપને સુરત યાદ હોય સુરતમાં એક જ રાતમાં કેટલા બધા ઘરો તૂટ્યા હતા। હવે અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલિશનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કોર્પોરેશનના અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને કેટલાક શખ્સોએ 3 દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું। સૌથી મોટો ખુલાસો ત્યારે થાય છે જ્યારે અમદાવાદ કોર્પોરેશને સ્પષ્ટ કહ્યું કે આ કાર્યવાહી અમે નથી કરી। તો આખરે એએમસી નામે દુકાનો તોડવાનો ખેલ કોણ કરી ગયું છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદના નાના ચીરડા વિસ્તારમાં 3 દુકાનોનું ડિમોલિશન થતા જ વેપારીઓમાં હાહાકાર મચી ગયો છે। દબાણ દૂર કરવાની કાર્યવાહી હોવાનું કહી કેટલાક અજાણ્યા શખ્સોએ દુકાનો તોડી પાડી, પરંતુ જ્યારે સમગ્ર મામલો એએમસી સુધી પહોંચ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા, કારણ કે કોર્પોરેશને આવી કોઈ કાર્યવાહી કરી જ નહોતી। ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ ત્યારે તેમાં કેટલાક લોકો સિક્યુરિટી એજન્સીના યુનિફોર્મમાં નજરે પડ્યા। તપાસ આગળ વધતા જ મહેતાબસિંહ વર્માનું નામ ચર્ચામાં આવ્યું। બીજી તરફ રાજપૂત સિક્યુરિટી સર્વિસીસના માલિક અજયસિંહ ભદોરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે મહેતાબસિંહ વર્માનો તેમની એજન્સી સાથે કોઈ સંબંધ નથી અને એજન્સીનું નામ આ કેસ સાથે ન જોડવામાં આવે। આ સમગ્ર ભૂતિયા ડિમોલિશન કેસમાં અમદાવાદ કોર્પોરેશને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રાજેશ યાદવ અને કમલ પમલાની સામે એએમસીના નામનો ખોટો ઉપયોગ કરી ગેરકાયદે ડિમોલિશન કર્યાનો પણ ગુનો નોંધાયો છે। બંને આરોપી સિક્યુરિટી એજન્સી સાથે સંકળાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એએમસીનું નામ બદનામ કરવા માટે થઈ આ જે વસ્તુ બની છે એ વિડીયોના આધારે અમે આજે ગુનો દાખલ કર્યો છે। ખોટું નામ ધારણ કરી અને નામ બદનામ કરવું, એએમસીના અધિકારીશ્રી દ્વારા આમાં ફરિયાદ આપવામાં આવેલી છે અને જે વ્યક્તિ વિડીયોમાં બોલે છે એ એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને ત્યાં બીજા જે 25-50નું ટોળું ભેગું થયું હતું એમાંથી કોઈ આ બોલી ગયું છે, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં। તો અમદાવાદના મેયર હિતેશ બારોટે સ્પષ્ટ કહ્યું છે કે એએમસીની છબી ખરડવાનો પ્રયાસ કરાયો છે। દુકાનો તોડવાના સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે અને જવાબદારોને છોડાશે નહીં। અમે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી। કોર્પોરેશનને ખ્યાલ આવતા કે એ માણસે કોર્પોરેશનનું નામ બોલ્યું છે, એ નામના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને પોલીસ ફરિયાદના આધારે કોઈ પણ એજન્સી હશે અને એજન્સી કોર્પોરેશનમાં કામ કરતી છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ મુદ્દો એએમસીની સામાન્ય સભામાં પણ ભારે ગાજ્યો। કોંગ્રેસના કોર્પોરેટરે ભૂતિયા ડિમોલિશનના પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। સત્તા અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું। અમદાવાદ શહેરના કોર્પોરેશનના અધિકારીઓના નામથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી દ્વારા આ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવે, મીડિયામાં પણ વિડીયોમાં બાઇટ આપવામાં આવે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। હું કહું છું આ ખૂબ જ શરમજનક ઘટના છે। સમગ્ર અમદાવાદ શહેરની અંદર જેમ સુરતમાં ઘટના બની એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં ઘટના બની છે। પહેલાં હોસ્પિટલ ભૂતિયા મળી, ત્યારબાદ ભૂતિયા ડૉક્ટર બન્યા અને હવે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના નામે ભૂતિયા ડિમોલેશન, આટલી મોટી પ્રક્રિયા છતાં પણ કોર્પોરેશનની કોઈ પણ એની આંખ નથી ઉઘડતી। એએમસીના નામે દુકાનો તોડી પાડવાનો આ સમગ્ર ખેલ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે। જો કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશનનો સ્વાંગ રચીને આવી કાર્યવાહી કરી શકે તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે આખરે આ ભૂતિયા ડિમોલિશનનો માસ્ટરમાઇન્ડ કોણ છે અને તેની સામે કડક કાર્યવાહી ક્યારે થશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।